જી, તો જો ટેરિફને લઈને આપણે છેલ્લા ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા છે. ભારતની કયા કયા સેક્ટર કેટલી અસર આવી શકે એ બધાની આપણે વાત કરી રહ્યા છે. ને એમાં મોતીલાલ ઓસવાલનો જે રિપોર્ટ આવ્યો છે ઘણો ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ છે. ને એના પર નજર કરીએ તો જો મોતીલાલ ઓસવાલ અહીંયાથી કહી રહ્યું છે કે ટેરિફની ભારત પર તમને વધુ અસર આવતી અહીંયાથી કોઈ પણ પ્રકારે જોવા નહીં મળે. ખાસ કરીને જો અસર કોઈ આવે પણ છે અહીંયાથી તો જે ભારતનું ટોટલ જીડીપી છે, જીડીપીના 1.1% જેટલી જ અસર આવશે. આનાથી વધારે કોઈ અસર આવતી નહીં દેખાય. હવે વાત કરી લઈએ ભારત અને યુએસ વચ્ચેના ટ્રેડની, તો કેલેન્ડર યર 24 એટલે કે 2024માં લગભગ 124 બિલિયનનો ટ્રેડ ભારત અને અમેરિકાની વચ્ચે થયો હતો. એટલે એ વાતને ખાસ અહીંયાથી એક ધ્યાનમાં રાખવા જેવી છે. હવે જુઓ, આપણે જે યુએસની અંદર નિકાસ કરીએ છીએ એટલે ભારત જે પ્રોડક્ટ યુએસની અંદર મોકલે છે એમાં કયા કયા પ્રોડક્ટનો કેટલો હિસ્સો છે એના પર નજર કરી લઈએ. સૌથી વધારે હિસ્સો અહીંયા ઇલેક્ટ્રોનિક્સનો છે, લગભગ 15.5%. ત્યારબાદ જેમ્સ જ્વેલરી લગભગ 11-11%, ફાર્માનો 11%, ન્યુક્લિયર મશીનરી એક એવી વસ્તુ છે કે જે ભારતમાં લગભગ 8% જેટલો હિસ્સો ધરાવે છે, અને પેટ્રોલિયમ પ્રોડક્ટ પણ 5.5% જેટલો હિસ્સો અહીંયાથી ધરાવે છે. એટલે આ બધી એવી વસ્તુઓ છે કે જે ભારત અમેરિકાની અંદર મોકલે છે. હવે ખાસ કરીને ભારત અમેરિકાથી કઈ કઈ વસ્તુઓ મંગાવે છે અને એનો કેટલો હિસ્સો છે તો જુઓ, એનર્જી એટલે 31%નો હિસ્સો એનર્જીનો છે. એટલે ખાસ કરીને અહીંયા ક્રૂડ ઓઇલની જે વાત છે એ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રેશિયસ મેટલ 12% હિસ્સો ધરાવે છે, મશીનરી 9.5% અને ઇલેક્ટ્રોનિક્સ લગભગ 6.5-7% જેટલો હિસ્સો અહીંયા ધરાવે છે. હવે અત્યારે જે ટેરિફ કેલ્ક્યુલેશન છે, અત્યારે જે પ્રકારના ટેરિફ લાગે છે એ કયા પ્રકારે લાગે છે તો જુઓ, યુએસના પ્રોડક્ટ પર ભારતની અંદર જ્યારે આવે છે ત્યારે ભારતમાં કેટલી ડ્યુટી લાગે છે તો 12% જેટલી એક ઓન એન એવરેજ ડ્યુટી લાગે છે. અને ભારતના પ્રોડક્ટ જ્યારે અમેરિકાની અંદર જાય છે ત્યારે અમેરિકામાં લગભગ 3% ડ્યુટી લાગે છે. ને આની વચ્ચે 9%નો તફાવત અહીંયાથી આપણને ખાસ કરીને જોવા મળી રહ્યો છે. હવે આ ટેરિફ કેલ્ક્યુલેશનની અંદર ખાસ કરીને જો તમે 3 એક એવા સેક્ટર છે, હવે 9% જેટલી ટેરિફ વધવાથી કુલ નિકાસ પર લગભગ 4.5% જેટલી અસર આપણને આવતી જોવા મળી શકે ખાસ કરીને આવનારા સમયમાં. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે જો ટેરિફ અહીંયાથી 9% જેટલું અમેરિકા વધારી દે છે, જેમ રેસિપ્રોકલની તેમણે વાત કરી છે, તો પછી 4.5% જેટલી એક આયાત પર અસર આવશે. અને ખાસ કરીને ભારતને $3.6 બિલિયન નુકસાન અહીંયાથી થઈ શકે છે. બીજી તરફ અમુક એવી પણ એક્સપોર્ટ છે કે જ્યાં આગળ તફાવત ઓછો છે પરંતુ એક્સપોર્ટ અહીંયા વધારે છે. ને એમાં ખાસ કરીને ફાર્મા, જેમ્સ એન્ડ જ્વેલરી અને ટેક્સટાઇલનો કુલ નિકાસ જે થાય છે એની અંદર લગભગ 62% જેટલો હિસ્સો છે. એટલે આ એક એવી પ્રોડક્ટ્સ છે કે જેના પર કોઈ બહુ મોટી અસર આવતી જોવા નહીં મળે. હવે ખાસ કરીને કયા કયા સેક્ટર પર અહીંયાથી આપણને અસર આવતી જોવા મળશે તો જુઓ, મોતીલાલ ઓસવાલ કહી રહ્યું છે ઇલેક્ટ્રોનિક્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ફાર્મા, આ 3 એવા સેક્ટર છે કે જ્યાં આગળ અસર આવતી દેખાશે. આ ઉપરાંત તમને ન્યુક્લિયર મશીનરી, આયર્ન એન્ડ સ્ટીલ અને સી ફૂડ, આ એક એવા સેક્ટર છે કે જ્યાં આગળ આપણને અસર આવતી દેખાઈ શકે છે. તો ખાસ કરીને એક જે ટેરિફની જાહેરાત અહીંયાથી થતી જોવા મળશે, ત્યારબાદ અહીંયા કેવા ઇક્વેશન ચેન્જ થાય છે એના પર એક ખાસ ફોકસ રહેશે. પરંતુ જો મોતીલાલ ઓસવાલનું માનીએ તો જીડીપીના કુલ લગભગ 1.1% જેટલી જ અસર અહીંયાથી આપણને આવતી જોવા મળી શકે છે. જી, તો ખાસ કરીને ટેરિફને લઈને ડર વધારે અને અસર ઓછી આપણને રહેતી જોવા મળી શકે છે. આભાર નીરજ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે, ભારત પર અસર જે છે તે આપણને ઓછી થતી દેખાઈ શકે છે. ખાસ કરીને નીરવજી, તમે આ સમગ્ર વિગતો સાંભળી હશે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે મોતીલાલ ઓસવાલ તરફથી રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે? અસર થોડી ઘણી ઓછી આપણને રહેતી જોવા મળી શકે છે ને, એટલે જ કદાચ માર્કેટ આજે જે છે તે આપણને પોઝિટિવ વેમાં રિએક્ટ કરતું દેખાઈ રહ્યું છે. કારણ કે ઓલરેડી આપણે ઘણી પહેલાં આ ડરના કારણે આપણે ફાર્મા સેક્ટરમાં જોયું છે કે વેચવાલી આવતી દેખાઈ રહી છે. ઓટો સેક્ટર થોડું ઘણું આપણને ઘટતું જોવા મળ્યું છે. આઈટી ઇન્ડેક્સ હજી પણ અહીંયા વોલેટાલિટી આના લીધે આપણને બનતી દેખાઈ રહી છે. હવે જેમ તમે પણ માર્કેટના વ્યૂમાં એક વ્યૂ શેર કર્યો કે આપણા સ્થાનિક સંકેતો એટલા સ્ટ્રોંગ બનતા દેખાયા છે કે બજાર હવે એના પર રિએક્ટ કરશે અને ટેરિફ જે છે થોડી ઘણી અસર જોવા મળશે પણ એટલી મોટી અસર નહીં જોવા મળે આપણને. તમે કઈ રીતે આ બધાને જોઈ રહ્યા છો? ટેરિફ માટે ખાસ કરીને કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? વેલ, જે રીતે આ રિપોર્ટમાં એક્સપ્લેન કરવામાં આવ્યું છે તો આઈ થિંક એક ફેક્ટર જે આમાંથી વોટ વી કેન ડ્રો ધ કન્ક્લુઝન ઇઝ ધેટ એક શરૂઆતથી એક
ધ રિપોર્ટ જે છે એમાં એક મિસ્ટ્રી છે. એટલે કોઈને ખબર નથી કે આમાં એક્ઝેક્ટલી શું છે અને કેવી રીતે વોટ વિલ બી ધ બ્રોડ ડીલ, કે આમાં કઈ ટાઈપની ડીલ આવશે અને એનું શું ઇમ્પેક્ટ આવશે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. પણ હવે થિંગ્સ આર બિકમિંગ અ લિટલ બિટ ક્લિયરર અને થોડું એક કોન્ફિડન્સ આવી રહ્યું છે માર્કેટમાં કે આફ્ટર ઓલ ઇટ વિલ નોટ બી સો ડ્રાસ્ટિક કે જે ઇનિશિયલ એક્સપેક્ટેશન્સ હતા કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ડ્રાસ્ટિક, પણ પોસિબલી એક ઇફેક્ટ છે જે ડાયલ્યુટ થઈ ગયું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને જે ઇન્ડિયાએ સ્ટેપ લીધું છે, પ્રોએક્ટિવ સ્ટેપ લીધું છે કે એક નેગોશિએશન ટેબલ પર બેસીને સોર્ટ આઉટ કરવું, ડિસ્કસ કરીને સોર્ટ આઉટ કરવું. એટલે આઈ થિંક આ નેગોશિએશન અને સ્પેશિયલી જે ડિપ્લોમસી છે, આઈ થિંક દેટ વિલ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ. અને હોપફુલી આઈ થિંક એક એવું મિડલ પાથ કાઢવામાં આવશે જ્યાં આપણને ઇમ્પેક્ટ વિલ બી મિનિમમ.